બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકા પંચાયત કચેરી ખાતે પાણીના ટેન્કરના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાના 20 ગામો માટે પાણીના ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું હતું. દરેક ટેન્કરની ક્ષમતા 5000 લીટરની છે. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી પિયુષભાઈ પાયગોડે, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ ગણપતલાલ રાજગોર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજેન્દ્રસિંહ વાઘેલા, હરજીભાઈ ભૂતડિયા, સરદારભાઈ ભટોળ, હરનાથભાઈ પટેલ અને ભુરાભાઈ સરપંચ સહિત વિવિધ ગામોના સરપંચો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. તો ધારાસભ્ય માવજી દેસાઈએ પાણીની કટોકટીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું કે પાણીના તળ સતત નીચે જઈ રહ્યા છે, તો આગામી સમયમાં પાણીની અછત ન સર્જાય તે માટે વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે. તો વહી જતા વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અને પીવાના પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા તેમણે અનુરોધ કર્યો હતો. તો ઉપસ્થિત આગેવાનોએ ધારાસભ્ય માવજી દેસાઈની સર્વ સમાજને સાથે લઈને ચાલવાની કાર્યપ્રણાલીને બિરદાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.